નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24મી જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025નો શુભારંભ કોણ કરાવશે? તો આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે કરાવશે. જો તમને ખબર હોય તો ગયા વર્ષે આપણે આ પ્રમાણેનો પ્રશ્ન ભણ્યા હતા, પરંતુ જ્યારે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે એનો પ્રારંભ બીજા કોઈ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે હાલ પૂરતું આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, અને જો એમાં બદલાવ આવશે કે બીજા કોઈ દ્વારા આ શુભારંભ કરવામાં આવશે તો આપણે ફરીથી એ ટોપિક ભણીશું. ઓકે, ચલો તો જોઈ લઈએ. તો હિલ સ્ટેશન છે આપણું ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા. સાપુતારા એટલે સાપનો નિવાસ, સાપોનું નિવાસ સ્થાન. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 26મી જુલાઈના રોજ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025નો શુભારંભ કરાવશે. 26મી જુલાઈ તમને ખબર હોય તો એક અગત્યનો દિવસ છે જે પરીક્ષામાં પણ પૂછાય છે. જો તમને ખ્યાલ હોય તો કયો દિવસ છે તો કમેન્ટ બોક્સમાં આવે છે લખજો. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 26 જુલાઈથી લઈને 17 ઓગસ્ટ 2025 એમ કુલ 23 દિવસ સુધી યોજાનારા આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત એ થીમ પર ગુજરાત સહિત 13 રાજ્યોના 354 કલાકારો દ્વારા ભવ્ય ફોક કાર્નિવલ પરેડ યોજાશે, જેમાં મહારાષ્ટ્રથી લાવણી લોકનૃત્ય અને ધણગારી ગજા, પંજાબથી ભાંગડા, રાજસ્થાનથી કલબેલિયા લોકનૃત્ય, પશ્ચિમ બંગાળથી છાવ, આસામથી બિહુ, મધ્યપ્રદેશથી બધાઈ, તેલંગાણાથી ગુસ્સાડી, કર્ણાટકથી પૂજા કુન્યા, હિમાચલથી નાટી, હરિયાણાથી ધમાલ, ગુજરાતની ડાંગી લોકનૃત્ય, છત્રી હુડો, રાઠવા નૃત્ય, સીધી ધમાલ, તલવાર રાસ, ડોબરૂ કિરિયા, ગરબા, બાવન બેડા, ડાંગ, કહાદિયા નૃત્ય, મેવાસી નૃત્ય તથા જુદા જુદા ફોક કાર્નિવલના પ્રોપર્ટીઝ જેવા કે લોકમેળા, મોટા કાવડી, બરાબર છે, જમ્પિંગ કાવડી, બિગ પપેટ્સ, લદાખ માસ્ક, સ્નો લાયન લે, વિંગ્સ, ફેસ માસ્ક, આવા જે પરંપરાગત અને આકર્ષક પ્રોપ્સ છે એમનો પણ સમાવેશ કરવામાં આવશે. બરાબર છે, યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે ઇન્કમ ટેક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 24મી જુલાઈ, એટલે આજનો દિવસ છે ઇન્કમ ટેક્સ દિવસ છે. તો દર વર્ષે 24મી જુલાઈને ભારતમાં ઇન્કમ ટેક્સ દિવસ, આવકવેરા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવકવેરા દિવસ ઉજવવાની શરૂઆત ભારતમાં વર્ષ 2010થી થઈ હતી. 1860ની સાલમાં પ્રથમ વખત આવકવેરા ફરજ તરીકે વસૂલવામાં આવ્યો હતો, અને તે ફરજ વસૂલવાની સત્તા એ વર્ષના 24 જુલાઈથી લાગુ થઈ હતી. સ્વતંત્રતાનું પ્રથમ વિશ્વયુદ્ધ, 1857નો વિપ્લવ, એમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી હતી.
ઇન્કમ ટેક્સ ડે પરથી મને યાદ આવે છે જીએસટી દિવસ આ મહિનામાં જ હતો ને, કઈ તારીખે આવે છે કમેન્ટમાં લખો. રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ. તો રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ એ પણ દર વર્ષે 24મી જુલાઈના રોજ ઉજવાય છે. ઉષ્મા આધારિત તેની સંબંધિત પ્રક્રિયાઓને સમજવા, વિકાસ કરવા, તેનો ઉપયોગ કરવાના મહત્વને ધ્યાનમાં રાખીને વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા 24 જુલાઈના રોજ રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર્સ દિવસ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. બરાબર છે. તો તમારા માટે એક પ્રશ્ન, આપણા ભારતની અંદર રાષ્ટ્રીય એન્જિનિયર્સ ડે ક્યારે મનાવીએ છીએ? ખાલી એન્જિનિયર્સ ડે. જો તમને ખબર હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે એન્જિનિયર્સ ડે આપણે ક્યારે મનાવીએ છીએ. સિમ્બેક્સ 2025. ભારતીય નૌકાદળ સિંગાપોરમાં સિમ્બેક્સ એટલે કે સિંગાપોર ઇન્ડિયા મેરીટાઈમ, કેમ લખાતું નથી, સિંગાપોર ઇન્ડિયા મેરીટાઈમ બાયલેટરલ એક્સરસાઇઝ એની 32મી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યું છે. જે રિપબ્લિક ઓફ સિંગાપોર નેવી એની સાથે દરિયાઈ સહયોગથી લાંબા સમય સુધી ચાલતી પરંપરાને ચાલુ રાખે છે. ભારતીય નૌકાદળના દળની અંદર આઈએનએસ દિલ્હી જે ડિસ્ટ્રોયર છે, આઈએનએસ સતપુરા જે ફ્રિગેટ છે, આઈએનએસ કિલ્તાન જે કોર્વેટ છે, આઈએનએસ શક્તિ જે ફ્લીટ સપોર્ટ શિપ છે, એનો સમાવેશ થાય છે. સિમ્બેક્સ 1994માં શરૂ થયું હતું. જો સિંગાપુરની આપણે વાત કરી રહ્યા છીએ તો તમને ખબર હશે કે સિંગાપુર હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં નંબર 1 છે. બીજું, સિંગાપુરનું એક ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે સમગ્ર વિશ્વમાં સૌથી બેસ્ટ એરપોર્ટ કહેવાય છે. તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને કે શું નામ છે એનું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે? બરાબર છે. તો ગીતા ગોપીનાથ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હતા જેમણે એમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તો ભારતીય મૂળના અર્થશાસ્ત્રી છે ગીતા ગોપીનાથ, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ 7 વર્ષથી ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સાથે સંકળાયેલા હતા. રાજીનામાનું કારણ આપવા પાછળનું કારણ એમના શિક્ષણ પ્રત્યેનો લગાવ જોવા મળ્યો હતો, એટલે એ જણાવ્યું હતું એમણે. તેઓ ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવા જશે. ગોપીનાથના રાજીનામા બાદ આઈએમએફના જે મેનેજિંગ ડિરેક્ટર છે ક્રિસ્ટેલિના જોર્જીવા, તેઓ ગોપીનાથની કામગીરી સંભાળશે. ગીતા ગોપીનાથ 2019માં આઈએમએફમાં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે જોડાયા હતા. બાદમાં આઈએમએફમાં ભૂમિકા નિભાવનારા પ્રથમ મહિલા હતા. ત્યારબાદ જાન્યુઆરી 2022માં એમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદે પ્રમોશન મળ્યું. ગીતા ગોપીનાથનો જન્મ ભારતમાં થયો હતો. એમણે ભારત અને અમેરિકા બંનેમાં શિક્ષણ મેળવ્યું. દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી કરેલું છે. બરાબર છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ 1944માં એની સ્થાપના થઈ. હાલમાં એના જે મુખ્ય અર્થશાસ્ત્રી ચીફ ઇકોનોમિસ્ટની વાત કરીએ તો તેઓ પિયરે ઓલિવેર છે. અને તમારા માટે પ્રશ્ન એ છે કે આઈએમએફનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લેનાકાપાવિર રસીના ઉપયોગને મંજૂરી આપી છે. તે કોના નિવારણ માટેની રસી છે? તો લેનાકાપાવિર છે એ એચઆઈવી માટેની નિવારણ માટેની રસી છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એણે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ એચઆઈવી એના નિવારણ માટે લેનાકાપાવિરના ઉપયોગને મંજૂરી આપી છે. આ દવા એવા લોકો માટે જીવન રક્ષક સાબિત થઈ શકે છે જેને એચઆઈવી એક્સપોઝરનું જોખમ હોય છે. લેનાકાપાવિરની મંજૂરી મળ્યાની જાહેરાત 14મી જુલાઈના પૂર્વે આફ્રિકન દેશ રવાન્ડા એની રાજધાની કિગાલીમાં એમાં 13મા નંબરનો આંતરરાષ્ટ્રીય એડ્સ સોસાયટી સંમેલનમાં કરવામાં આવ્યું. એડ્સ પરથી તમને ખબર છે 1 ડિસેમ્બર એડ્સ દિવસ છે. એડ્સ
માટે જે ટેસ્ટ કરવામાં આવે એ એલિસા ટેસ્ટ છે. ઓકે, લેનાકાપાવીરની વાત કરીએ તો એને લેન પણ કહેવાય છે. અમેરિકન દવા કંપની છે ગિલિયડ સાયન્સ એને બનાવી છે. આ કેપ્સાઇડ ઇન્હિબિટર નામની દવામાંથીનો એક નવો સમૂહ સાથે સંબંધિત છે. HIV રેપ્લિકેશન સાયકલ અનેક તબક્કાને અવરોધિત કરીને HIV સુરક્ષા આપવાનું કામ કરે છે. લેનનું પ્રથમ PrEP ઇન્જેક્શન છે જે વર્ષમાં ફક્ત 2 વાર આપવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 7 એપ્રિલ 1948 સ્થાપના થઈ. 7 એપ્રિલના રોજ એટલા માટે જ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. હેડક્વાર્ટર જીનીવામાં છે. તમારે જણાવવાનું છે એના જે ડિરેક્ટર જનરલ છે એનું નામ શું છે. જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ભારતમાં ફિડે વર્લ્ડ કપ 2025 યોજાશે. તો 23 વર્ષ બાદ દેશને ફરી એકવાર ચેસ વર્લ્ડ કપ 2025નું યજમાન પદ મળ્યું છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર દરમિયાન યોજાવાનું છે. ટુર્નામેન્ટમાં 206 ખેલાડીઓ વર્લ્ડ કપ ટાઇટલ તેમજ 2026 ફિડે ઉમેદવારોના ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય માટે સ્પર્ધા કરશે. ભારતે અગાઉ 2002માં હૈદરાબાદમાં ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં પ્રસિદ્ધ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદે ખિતાબ જીત્યો હતો. બરાબર છે, તો આ યાદ રાખજો. અને ફિડેની વાત કરીએ, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન એનું નામ છે. એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 20 જુલાઈ 1924માં. હેડક્વાર્ટર લુસાનીમાં છે. એના અધ્યક્ષ છે આર્કોડી ડોકોવિચ. એના ઉપાધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ. વિશ્વનાથ આનંદ આપણા ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર છે. તમારા માટે પ્રશ્ન એવો છે કે ભારતના છેલ્લે 87મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે, એમનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને જો આન્સર આવડતો હોય તો. આગળ વધીએ આપણે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. બરાબર છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા પડી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. IICT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? શું કીધું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી. તો જવાબ આવશે મુંબઈમાં. કઈ જગ્યાએ? મુંબઈમાં. તો આપણું જે માહિતી અને પ્રસારણ મંત્રાલય છે, જેના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, તો માહિતી પ્રસારણ મંત્રાલય છે એણે મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને જાહેર ખાનગી ભાગીદારીના માળખા હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીની સ્થાપના કરી છે. આપણે આગળ ચર્ચા કરી હતી, ગીતા ગોપીનાથે રાજીનામું આપ્યું હતું. તમને એ પણ ખબર છે ને કે આપણા ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હતા એમણે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, શ્રી જગદીપ ધનખડ, સ્વાસ્થ્યના કારણોસર. હવે આ કેમ્પસની વાત કરીએ તો એનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી, જેઓ માહિતી પ્રસારણ મંત્રાલયના મંત્રી છે, જેઓ રેલવે મંત્રી પણ છે, જેઓ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પણ મંત્રી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એમણે NFDC સંકુલ મુંબઈ ખાતે એનું ઉદ્ઘાટન કર્યું હતું. બરાબર છે. શું નામ છે આનું ફૂલ ફોર્મ? તો નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ક્યારે એની સ્થાપના થઈ તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખજો. આ સંસ્થા એનિમેશન, ગેમિંગ, VFX, XR એમાં મહત્વાકાંક્ષી વ્યવસાયિકો માટે લોન્ચપેડ તરીકે સેવા આપશે. મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન સાથે ભારતના સર્જનાત્મક ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળ્યું. આ પહેલનો ઉદ્દેશ વિશ્વકક્ષાની તાલીમ, સહયોગ દ્વારા ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભાને પોષીને AVGC XR, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ, કોમિક્સ, એક્સટેન્ડેડ રિયાલિટી ઇકોસિસ્ટમમાં ભારતની હાજરીને વધારવાનો છે. ઓકે, યાદ રાખજો. 21મા નંબરના વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ વિજેતાઓ 2025ના એમનો સન્માન સમારોહ યોજાઈ ગયો. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ. અમિત શાહે નવી દિલ્હીમાં 21મા વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ 2025માં ભાગ લઈને પરત ફરેલા ભારતીય પોલીસ અને ફાયર બ્રિગેડ ટુકડીના સન્માન સમારોહને સંબોધિત કર્યો. ભારતીય ટીમને 4,38,85,000ની પ્રોત્સાહન રકમ આપવામાં આવી.
21માં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન અમેરિકાના અલાબામાના બર્મિંગહામમાં થયું હતું. ભારતીય ટીમે 613 મેડલ જીત્યા છે. આગામી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, કેવડિયામાં યોજાશે. પણ તમારે જણાવવાનું છે કયા વર્ષે યોજાવાની છે. આપણે આ ભણી ચૂક્યા છીએ. કમેન્ટ બોક્સમાં લખો તમને જો ખ્યાલ હોય કે આ વર્ષે યોજાવાની છે તો તમારે લખવાનું. અને 21 ને પોલીસ આનું કંઈક તમને ખબર હોય લિંક થાય છે. શું કે 21 ઓક્ટોબરને આપણે કહીએ છીએ પોલીસ સ્મૃતિ દિવસ. યાદ રાખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવી હોવી જરૂરી છે? તો 4 રાજ્યો હોવા જોઈએ મિનિમમ. મિનર્વા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42મો બંધારણ સુધારો એની કઈ કલમ છે એને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી? તો 55મા નંબરની. જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય? તો સંઘની સંસદ પાસે હોય. બરાબર છે. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત સ્થાપવાની સત્તા કોની પાસે છે? તો સંસદ જોડે, એ પણ સંસદ પાસે. રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે? તો એની મૂળ હુકુમત છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ખારા ઘોડા શું છે? એક સ્થળનું નામ છે. કચ્છનું નાનું રણ, આમ તો સુરેન્દ્રનગરમાં આવેલું છે. ભારતની ભૂમિને 6% ભાગ કયું રાજ્ય રોકે છે? ગુજરાત. ઇફકો શાના માટે પ્રખ્યાત છે? તો રાસાયણિક ખાતર માટે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. દિલીપ સંઘાણી એના ચેરમેન છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ? સૌરાષ્ટ્રની પૂછે તો ભાદર, ગુજરાતની પૂછે તો સાબરમતી, ઉત્તર ગુજરાતની પૂછે તો બનાસ. બરાબર છે. આ બધું યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થશે? તો સુરતના માંડવીમાં. સેકન્ડ પ્રશ્ન, આણંદ મહાનગરપાલિકાને સ્થાને કયું નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર થયો? કરમસદ આણંદ મહાનગરપાલિકા. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. આજે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો પહેલો પ્રશ્ન શું હતો કે 26 જુલાઈ આપણે કયો દિવસ મનાવીએ છીએ? તો કારગિલ વિજય દિવસ. કયો દિવસ? કારગિલ વિજય દિવસ. જો વિજય દિવસ ભારતની અંદર ક્યારે મનાવવામાં આવે છે? 16 ડિસેમ્બર. ભારતમાં જીએસટી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 જુલાઈ. કેમ કે 1 જુલાઈ 2017માં જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. ત્રીજો પ્રશ્ન, ભારતમાં એન્જિનિયર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 15મી સપ્ટેમ્બર. બરાબર છે. 15મી સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડે. ઓકે, આ યાદ રાખજો. ચોથો પ્રશ્ન, સિંગાપોરનું કયું એરપોર્ટ છે જે વિશ્વનું બેસ્ટ એરપોર્ટ તરીકે એને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે? તો ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ. ચાંગી. 5મા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન ડીસીમાં. 6થા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુલસીભાઈ એક ઉપનામ આપ્યું હતું. તો શું આવશે? ટેડ્રોસ અધનોમ. ટેડ્રોસ અધનોમ. 7મા નંબરનો પ્રશ્ન કે ભારતના 87મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો લખાતું નથી અહીંયા, હરિકૃષ્ણન ARA. હરિકૃષ્ણન ARA. 8મા નંબરનો પ્રશ્ન, NFDC છે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના 1975માં. એ આવેલી છે કઈ જગ્યાએ? મુંબઈમાં આવેલી છે. પોલીસ ફાયર ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે પણ કયા વર્ષે યોજાશે? 2029માં. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન,
ઓન રૂટ સોલર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર કયું છે? સેકન્ડ પ્રશ્ન, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે બંધારણની કઈ કલમ હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ને એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.